દારૂની પરમિટ ધરાવતી 24 જેટલી હોટલોમાંથી સરકારને અનેક ગણી આવક થવા પામી છે, એટલે કે અધધ આવક થઈ છે. વિધાનસભામાં પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં 20 અને ગાંધીનગર શહેરમાં 4 હોટલોને દારૂ વેચવાની પરવાનગી આપવામાં આવી છે. આ ઉપરાંત ગ્રામીણ અમદાવાદમાં 2 અને ગ્રામીણ ગાંધીનગરમાં 2 હોટલોને પણ દારૂ વેચવાની પરવાનગી આપવામાં આવી છે. છેલ્લા 2 વર્ષમાં કોઈ પણ હોટલને તેમની પરમિટ સસ્પેન્ડ કરવામાં આવી નથી. 1 ફેબ્રુઆરી 2023 થી 31 જાન્યુઆરી 2024 ની વચ્ચે સરકારે આ હોટલો દ્વારા વેચવામાં આવેલા દારૂમાંથી કર તરીકે ₹14.45 કરોડની આવક મેળવી હતી. તેવી જ રીતે 1 ફેબ્રુઆરી 2024 થી 31 જાન્યુઆરી 2025 ની વચ્ચે સરકારે કર તરીકે ₹19.53 કરોડની આવક મેળવી હતી. આમ લેખિત નિવેદનમાં સરકારે જણાવ્યું હતું. આમ 24 જેટલી હોટલોમાંથી સરકારે અધધ આવક મેળવી છે. વધુ જ આવા સમાચારો માટે જોતા રહો જાહેર ખબર.